नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। મૂળમાં વચનામૃત 17 વર્ષ પહેલાનું 5મો આંક છે અને એનું હેડિંગ છે બોધ વચન. એમાં 125 વાક્યો છે. એમાં આપણે 12મા પાના ઉપરથી ચાલુ કરીએ. 69 આંક નંબર 69 પેજ નંબર 12. છૂટક બોધ વચનો છે એટલે કોઈ સ્પેસિફિક વિષય છે નહીં. એસોર્ટેડ બિસ્કિટ્સ આવે ને તમારે, કોઈક આવા હોય ને કોઈક આવા હોય ને કોઈક આવા હોય. આત્મ ભાવન ભાવતા જીવન હે કેવળ જ્ઞાન રે. 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 મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજં શ્રીરાજચંદ્રમ અહં વંદે તત્વલોચનદાયકમ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતા ધીમહ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 17 વર્ષ પહેલાનું સાહિત્ય. તેમાં આંક 5, તેમાં મુદ્દો 69 પેજ નંબર 12 એકોર્ડિંગ ટુ ધીસ એડિશન. 12 નંબર છે ને પાનું. એનું હેડિંગ પણ એ જ છે
બોધ વચનો એટલે સમજી લેવાનું કે પ્રકીર્ણ બોધ વચન. એટલે એસોર્ટેડ બિસ્કિટ્સ આવે છે ને, એવી રીતે એક જ જાતના બધા સરખા નહીં, જુદો જુદો રંગ, જુદો જુદો શેપ, જુદો જુદો સ્વાદ અને જુદું જુદું ફળ. ચેતન રહિત કાષ્ટ છેદતા કાષ્ટ દુઃખ માનતું નથી, તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખજો. નાના નાના વાક્યો છે પણ અતિ ગંભીર છે. જેટલી પોતાની શક્તિ હોય તેટલું વધારે સમજાય. લાકડું છે, લાકડું હોય, આમ તો આ લાકડું છે, આને આપણે હદ કરીએ તો રડે છે? રડે છે? નથી રડતું. એ કહેવાની જરા દ્રષ્ટિ અને પદ્ધતિ છે જુદી છે. ચેતન રહિત કાષ્ટ છેદતા કાષ્ટ દુઃખ માનતું નથી. આપણે લાકડું કાપીએ તો લાકડું રડે? લાકડું બોલે કે ભાઈ મને બહુ દુખે છે, તમે કાપો નહીં? આ તો એક દ્રષ્ટાંત આપણને આપ્યું. એ પરથી દાર્ષ્ટાંત એટલે આપણે સમજવાનું શું આપણા જીવનમાં? તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખો. આપણે સૌને કહે તમે પણ સમદ્રષ્ટિ રાખજો. બહુ અઘરું છે, પણ અત્યારથી પ્રયત્ન કરીએ તો 1 2 3 4 5 ભાવમાં ઠેકાણું. કોઈ આપણને ગધેડા કહે તો આપણે સામો જવાબ ત્યાં આપવો નહીં. એ આપણને ગધેડા કહે એટલે આપણે મોટા કાન ઊંઘે ને 4 પગ થઈ જાય અને લાતો મારતા થઈ જાય એવું કંઈ છે? એ તો ગમે તે કે આપણને કંઈ એના શબ્દોથી આપણા જીવનમાં ફેરફાર પડવાનો. બાકી અહીંયા તો સિદ્ધાંત તો ઊંચો કહેવા માંગે છે. સુખ દુઃખ મન માન આણી ઘટ સાથે રે ઘડિયા ટાળત કોઈ ના નવટળે રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મન માન આણીએ, સુખ દુઃખ મન માન આણીએ. બહુ અઘરું છે, પણ આપણે અત્યારથી ચાલુ કરીશું તો થોડા વખતમાં પૂરું થશે. અભ્યાસ જોઈએ, તત્વજ્ઞાનની હાજરી જોઈએ, આત્માની જાગૃતિ જોઈએ, તો આપણને કોઈ ગાળ દે પણ આપણે લઈએ તો આપણને નુકસાન થાય ને. તમે મને ખરાબમાં ખરાબ ગાળ દીધી અને મારા અહીંયા અથડાઈ, પણ મેં એને સ્વીકારી નહીં તો એ પાછી નીચે પડી ગઈ. એવી રીતે તમે મારા ખોટા વખાણ કર્યા તો એ અહીંયા સુધી આવ્યા, પણ મારે વિચારવું કે આ ખોટો મસ્કો મારે અજ્ઞાની છે, જે એ કહે છે તે ખોટું છે, એ કહે છે એવો હું છું નહીં. ચેતન રહિત કાષ્ટ છેદતા કાષ્ટ દુઃખ માનતું નથી, તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખજો. બહુ ઊંચી વાત આવી ગઈ, આપણે આપણી કક્ષાએ લેવી. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે પર સ્ત્રી જૈને માત રે. જેહવા થકે અસત્ય ન બોલે, જેહવા થકે અસત્ય ન બોલે ને પર ધન નવ જાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ સાચો મુમુક્ષુ
તેને કહીએ. બહુ ગંભીર છે, બહુ ઉચ્ચ કક્ષાનું છે, પણ આપણે ત્યાં લઈ જવું નથી. પણ બહુ અભ્યાસી ભાઈઓએ શ્રી પ્રવચન સારની 7મી ગાથા વાંચવી અને ડૉક્ટર શ્રી જીતેન્દ્રભાઈ કહે છે એ પ્રમાણે સમાષ્ટક. નામ આપ્યું છે સમાષ્ટક, પણ એમાં વાત શેની કરે છે? સમાષ્ટક. કોઈ આપણને કે સાહેબ તમે ગધેડા છો, એ કહે એટલે આપણે ગધેડા થઈ જઈએ. અને કોઈ આપણને કે તમે મહાવીર કરતા મોટા છો, તો આપણે મહાવીર કરતા મોટા થઈ જઈએ. આ ક્યારે બને? બહુ જાગૃતિ હો, આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હો, સાવધાની હો. બની શકે. ટૂંકમાં એમ કે છે સમદ્રષ્ટિ રાખજો. એટલે સુખમાં ન છલકાઈ જવું ને દુઃખમાં ન ડરી જવું. સુખમાં ન છલકાઈ જવું અને દુઃખમાં ન ડરી જવું, કારણ કે સુખ દુઃખ કાયમ રહેનાર નથી. કારણ કે સુખ દુઃખ કાયમ રહેનાર નથી. પ્રકીર્ણ વાક્યો છે, કોઈ એક વિષય નથી. યત્નાથી ચાલો, આંક નંબર 70. યત્નાથી ચાલવું. આપણે ચાલીએ ત્યારે ધીમું ધીમું ચાલવું, બને તેટલું નીચે જોઈને ચાલવું અને એવી જગ્યાએ ચાલવું કે જ્યાં આગળ બહુ જીવજંતુ ન હોય, પગથી હોય, રોડ હોય, એટલે કોઈ જીવજંતુ આવે નહીં અને આપણા નિમિત્તે કરીને એ મૃત્યુ પામે નહીં, એની પણ ધ્યાન રાખવું. આપણને કોઈ મંકોડો દેખાય તો આપણે ઊભા રહી જવું, અથવા પગ આગળ મૂકી દેવો, અથવા પગ પાછળ એમને જ્યાં છીએ ત્યાં રહી જવું. અત્યારે મંકોડા બહુ છે. તમારે કોઈ અનુભવ કરવો હોય તો કોબામાં આવજો. સવારે 8:05. એટલે એ અમને જગ્યા આપે તો અમારે જવાનું, નહીં તો કહેવાનું સારું સાહેબ અમે બીજો રસ્તો લઈએ છીએ. કારણ કે એમની સંખ્યા બહુ મોટી હોય અને મોટી પેલી લાઈન હોય, એટલે આપણે કે ભલે સાહેબ આપ જાઓ, આપનું કામ થાય, અમે બીજે રસ્તે જઈએ છીએ. યત્નાથી ચાલવું. ચાલવું એટલે ખરેખર તો બધું યત્નાથી કરવું. બોલવું, ચાલવું, હરવું, ફરવું, બેસવું, ઉઠવું, લેણ દેણ, કંઈ પણ કોઈની સાથે કંઈ પણ જાતનો વ્યવહાર કરીએ તો આપણે યોગ્ય અને યત્નાથી. યત્નાથીનો અર્થ એવો છે જેમ મિનિમમ પાપ બંધાય તે રીતે અને જેમ મેક્ઝિમમ પુણ્ય બંધાય તેવી રીતે. અને જ્ઞાની પુરુષ હોય તો એને કહે છે સ્વરૂપ લક્ષ્ય જિન આજ્ઞાધીન જો. બંને સાથે રાખવા. સ્વરૂપનો લક્ષ્ય અને ભગવાનની આજ્ઞા, આત્માનું સ્મરણ અને ભગવાનની આજ્ઞા. આ એકદમ ન થાય. ભગવાનની એક વાત માનીએ કે હું આત્મા છું તો ઘણું ઘણું બધું સરળ થઈ જાય અંદરથી માનીએ તો. પણ અત્યારે અહીં માનીએ પછી બહાર જઈએ તો ભૂલી જઈએ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે.
આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે યત્ના. આમ તો મુનિરાજ હોય તેમને માટે ઇરિયા સમિતિ છે. મુનિરાજ હોય એમને માટે ઇરિયા સમિતિ એટલે 4 હાથ, હાથ એટલે આટલો ભાગ, એટલે લગભગ 6 ફૂટ. 4 હાથ પરિમાણ નિરક પથ ચલત દ્રષ્ટિ ઇત ઉત નહીં તાને કોમલ પાવ કઠિન ધરતી પર ધરત ધીર બાધા નહીં માને નાગ તુરંગ પાલ की चढ़ते ते स्वाद और याद न आवे योम निराज सहचर याद तब दृढ़ कर्म कुला चल बाने योम निराज सहचर याद तब दृढ़ कर्म कुला चल बाने. સમ્રાટ હતા શાંતિનાથ ભગવાન, ચક્રવર્તી હતા. એમ જોવાની જરૂર નથી. चलत दृष्टि तो उत नहीं तान कोमल पांव कठिन धरती पर धरत धीर बाधा नहीं माने. સોનાની ચાખડીઓ રત્ન જડિત પહેરતા હતા, એને બદલે ખુલ્લા પગે ભગવાન નાગ તુરંગ પાલકી ચડતે, શણગારેલા હાથીને ઉપર સોનાની અંબાડી એના ઉપર બેસતા રાજા હતા ત્યાં. અને અત્યારે યત્ના યત્ના I don't want to injure anybody in any way. May all creatures be happy. હું બધાને અભયદાન આપું છું, હું બધાને અભયદાન આપું છું. તો ભાવ મુનિરાજ છે એ મોટી યત્ના છે, એ મોટી યત્ના છે. આપણે ન પાળી શકીએ પણ તેઓ તો પાળતા. એટલે યત્નાથી ચાલવું, યત્નાથી ચાલવું એટલે યત્નાથી બોલવું, યત્નાથી જોવું, યત્નાથી સૂંઘવું, યત્નાથી અડવું અને યત્નાથી ખાવું. આજકાલ યત્નાથી ખાવું. સમિતિ કૃષ્ણ સમિતિ બોલો. કઈ યત્નાથી ચાલ બધું બધામાં આવી જાય. મુખ્ય ચાલવાની વાત છે પણ સાથે સાથે બીજી વખતે પણ બધું યત્નાથી. ના એના માટે એક ભજન પણ એવું આવે. યત્ના એ સાક્ષાત મોક્ષ માર્ગ છે. કારણ કે યત્નામાં આમ ધ્યાન છે પણ એ બાહ્ય ધ્યાન છે, આમ પાછું છે. મમ્મી રસોઈ કરે છે, બાબલાનું ધ્યાન રાખે. એ રસોઈ કરે છે કે બાબલાનું ધ્યાન રાખે છે? એક વાત કોને મળી? તમે તો આમે આમે ને આમે ઢોલકી બજાવો. એનું નામ મમ્મી. રસોઈ પણ કરે, બાબલાનું ધ્યાન પણ. 4-5 ફૂટ બરાબર જોઈ લે, પછી એક સેકન્ડ માટે આત્મદ્રષ્ટિ કરી લે છે. આ મુર્દું ચાલે છે, હું એનો જ્ઞાયક છું. હાલ આ શરીરનો હું અધિષ્ઠાતા છું. હાલ હું આ શરીરનો અધિષ્ઠાતા છું પણ માલિક નથી. ગમે ત્યારે ફટ દઈને હાલતા થવું પડે. ભાડાના બંગલામાં ધ્યાન જ રાખવું પડે. કોઈ ફેરફાર કરો નહીં તમે. મેં તો પેલો મકાન માલિક આવીને પૂછે, નહીં તમને ભાડે આપેલું છે, આ ફેરફાર કેમ કર્યો? આમાં કઈ બહુ ફેરફાર આપણે કરવો, ભાડાનું મકાન. એટલે પછી કબીરે શું કીધું? ના એ બરાબર. હા,
હા, પાછળથી બે જણના નામ આપે છે. ધ્રુવને ઓઢી, પ્રહલાદને ઓઢી, શુકદેવને નિર્મલ કીને ચદરિયા, શુકદેવને નિર્મલ કીને. दास कबीरा ऐसी ओढ़ी, दास कबीरा ऐसी ओढ़ी, जो की त्यों धर दिनी चदरिया. बिनी रे बिनी, राम नाम रस बिनी चदरिया. जीनी रे बिनी रे बिनी रे. સમાધિ મરણનું ઇન્ડિકેશન છે. સમતા ભાવથી દેહને છોડવો એ મોટામાં મોટી પરીક્ષા છે. એમકોમ ને LLM ને PhD ને ડીલીટ ને FRCS ને બધું થયા, પણ આ પરીક્ષા આવે ત્યારે ભલભલા ડગી જાય. આપણા સગાવાલા કોઈ હોય તો, આપણા મિત્ર કોઈ હોય તો, એના કરતા આપણા શિષ્ય, આપણા ગુરુ હોય. એવું, અરે તમે કોણ છો? આટલા મહાપુરુષ થઈને અત્યારે ઢીલા થઈ ગયા, તમને દુખે છે? તમે અજર અમર અવિનાશી આત્મા, આ શરીરની કોઈ પણ અવસ્થા તમારું બગાડી શકતી. એ પોતાની શક્તિ પ્રમાણે જ કરી શકે, પણ એને બકઅપ તો કરવાના. એટલા માટે જૈન દર્શનમાં એવી વિધિ હતી પહેલા, આ જમાનામાં તો રહી શકે નહીં, કે સમાધિ મરણ મુનિને કરાવવા માટે 42 મુનિઓની ટીમ નીમવામાં આવતી. 2-3 આ બાજુ, 2-3 આ બાજુ, 2-3 આ બાજુ, 2-3 આ બાજુ. 6 કલાક કરે પછી થાકી જાય ને, એટલે પાછી પાળી બદલાય એટલે બીજા મુનિઓ આવે. એનો ભાવ સચેત રાખે. કંઈક બીજું એવું જો પેલું લઈ લીધું હોય, સંલેખના લઈ લીધી હોય ને એમ કે પાણી પાણી, અરે તમે તો આત્મા છો, તમે તો મહાન મુનીશ્વર છો, તમે તો 8 દિવસના નિર્જળા ઉપવાસ કર્યા છે. હવે તો તમારે આટલો છેલ્લો ટાઈમ છે, અત્યારે કટોકટીનો ટાઈમ છે, બહાદુર થઈ જાઓ. બોલો, અમે બોલીએ બધા તરત નવકાર મંત્ર બોલાવે, ગમે તે બીજા પાઠ બોલાવે, કવિતાઓ બોલાવે, ગાથાઓ બોલાવે. बहादुर है, बहादुर है, चलो. बड़ी कठिन परीक्षा है, सबको आने वाली है. ભાડાનો બંગલો દરેકને ખાલી કરવો જ પડે. માટે તે વખતે જેટલો ક્ષમતા ભાવ રહે તેટલું રાખવા માટે અત્યારથી થોડો થોડો પ્રયોગ એટલે કે પ્રયાસ કરીએ. અઘરું છે, પણ આચાર્ય મહારાજ સમંતભદ્ર સ્વામી એમ કહે છે કે બધાય અણુવ્રતનો રાજા તે સલ્લેખના છે. બધાય અણુવ્રતોનો રાજા તે સલ્લેખના છે. તે બહુ સારી સાધના કરી, તું બહુ મોટો પુરુષ, તું આમ તેમ, પણ તારું મરણ તો હો હો મરગ્યો થઈ જાય. કોઈ મહાપુરુષથી પણ ચીજ પડી જાય, તરત પાછું પોતે જે હાજર હોય એ લોકો ચોટકો ભરવો જોઈએ એમને, અને આંખ ઉઘડવો જોઈએ. જો મહાવીર ભગવાન, પાર્શ્વનાથ, જો આચાર્ય મહારાજ, જો પંચપરમેષ્ઠી કેવા ક્ષમતામાં છે, તમે મહાપુરુષ છો. ચલો ચલો હવે ભગવાનનું નામ લઈએ છીએ એમ કરીને આપણને સ્થિર કરે. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન.
ओम महावीर स्वामी भगवान की, सब संतन की। ओम शांति शांति शांति। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.